કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગે છે સવારના 5:30 અને હું અને સિદ્ધિ મેડમ આવી ગયા છીએ. અને ગઈ છે એક મિસ્ટેક થઈ ગઈ છે. શું સિદ્ધિ કહેતો? ચશ્મા નથી લઈ આવ્યા. ચશ્મા ઘરે ભૂલાઈ ગયા છે. હવે લેવા કોણ જાય? કંટાળા આવે. તો બધી વસ્તુઓ મેં બહાર નીકાળી લીધી છે. જ્વેલરી છે, નેલ્સ કાલે આપણે જે બનાવ્યા એ નેલ્સ છે, એના આઉટફિટ પણ દીદી અહીંયા જ મૂકીને ગયા છે. એટલે બધું રેડી છે, ખાલી દીદી આવે એટલે આપણે એમને તૈયાર કરવાના છે. ભલે આવજો, બાય. ખાલી ધ્યાનથી ઉતરજો. વાંધો નહીં તમે જાઓ. ભલે આવજો. હા. સો ગાઈસ, હવે અમારા ક્લાયન્ટ ગયા છે. સિદ્ધિ મેડમ, હાય. સિદ્ધિનો કોટ સેટ સારો છે ગાઈસ, અમે લોકો લઈ આવ્યા હતા અંજારથી. મારો પણ છે બ્લેક કલરનો. કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા છીએ એટલી સંભાળ લેવા માટે હસમુખભાઈના. સો ગાઈસ, હવે અમે ઘરે જઈએ છીએ. સિદ્ધિબેનને વિડીયો બનાવતા આવડતું નથી. કા સિદ્ધિબેન? એટલે હું બનાવું છું. સો ગાઈસ, અહીંયા નાના નાના છોડવા આવી રહ્યા છે મમ્મીજી. હું જાઉં છું સલૂન. મારી બોટલ લઈ લીધી છે મેં, એકદમ મેચિંગ. ચાલો ગાઈસ, આપણે જોઈએ. રાધાબેન આવ્યા છે, આપણા જૂના સ્ટુડન્ટ. રાધાબેન જાવું છે લગન? હવે કરશું રહ્યા, શું ભાઈ ટેન્શન. ભલે આવજો, ધ્યાન રાખજો. હા, રાધાબેન હતા. રાધાબેન પ્રેગ્નેન્ટ છે. જાનું લાગતું નથી, લાગે સાકી થોડી તો એમ. હવે હું આવી ગઈ હતી ઘરે ને જો ગાઈસ, મમ્મીએ સરસ કર્યું છે. છોડ બધા મસ્ત રાખી દીધા છે. ચલો હવે આપણે છાસની થેલી ને થોડોક નાસ્તો લઈ આવ્યા છીએ. સો ગાઈસ, મમ્મીજીએ શાક બનાવી દીધું છે એન્ડ ભાત પણ બનાવી દીધા છે. હવે આપણે ઓનલી રોટલી કરવાની છે મારા અને મમ્મીજી માટે. તો હવે આપણે જમવા બેસી જઈશું. છાસ પણ બનાવી લીધી છે એન્ડ શાક રોટલી બધું રેડી છે. લેટ્સ ગો. મમ્મીજી જો ફૂલ એક્ટિંગ. કા મમ્મી? સો ગાઈસ, 5 વાગે છે ગાઈસ. તો મને કામ હતું થોડું આદિપુરમાં, તો હું જાઉં છું કામ પતાવવા માટે. મમ્મીજી તમે બેઠા છો ને? તો ગાઈસ ચલો આપણે જઈએ આદિપુર. તો ગાઈસ, હું ગઈ હતી રાત સ્ટુડિયોમાં. આદિપુર શું લેવા એ હું પછી બતાડીશ. સો ગાઈસ, અત્યારે હું બનાવું છું મારા કવરમાં એવિલ આઈ. સો ગાઈસ, મેં મસ્ત કસ્ટમાઇઝ કવર કર્યું છે એવિલ આઈ વાળું. કેવું લાગ્યું તમને? Look at this. સારું લાગ્યું મમ્મીજી? ગાઈસ, મોટા માણસો જાય સલૂન પાસેથી. કાવ્યાની થોડીક હાઈટ દે તારી યાર, અને મને તારું શરીર દે. શું કેસ કાવ્યાની? બરાબર ને? તને હાઈટ જોઈએ, મને શરીર જોઈએ. બરાબર હે. બે સેમ સ્ટાન્ડર્ડમાં આવો તમે? વાહ. જો ગાઈસ, સેમ સ્ટાન્ડર્ડમાં છે. લાગે છે કાવ્યાની થર્ડમાં. એમની તું થર્ડમાં જા તો પહેલો નંબર આવે કાવ્યાની. હવે તારો શું કેસ કાવ્યાની? કાંઈ નથી કહેતી. ચોકલેટ લઈ લ્યો ગાઈસ. ક્રિસાબેન, ચંપલ અલાઉડ નથી. બેસ ને. બાય બાય ગાઈસ. જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય. સો ગાઈસ, આજે છે સન્ડે અને એજીઓજી આવે છે અને એમને કાંઈ કામ છે, તો હું જઈશ એમની સાથે. જોઈએ આપણે વ્લોગિંગ કરવા મળે. મેં કીધું આવો તો મારા વિડીયો થોડાક મોટા બને, આપણે સાથે જઈએ ક્યાંક. તો આવે છે એજીઓજી. હવે શોપ ક્લોઝ કરી લઈએ અને મારું ન્યૂ કવર કેવું લાગે છે. તો એજીઓજી આવી ગયા છે લેવા માટે. મને એમ કે બાઈક લઈને આવશો. મને ચલાવવા થાય ને મમ્મી? એક્ટિવા મુજે ના આવે ચલાવવાની.
હવે કેમ મોઢું બાંધો? જો ગાઈસ મેં મોઢું બાંધ્યું ને તો એમને એમ કે હું એ બાંધું કા મમ્મી? હે મમ્મી? હા પણ મમ્મી થી વાત કરું. બાય બાય. ચલો ચલો ચલો. હા બહુ સરસ છે, કેટલી સેવા થાય છે. હા તો એ જીઓજી ને અહીંયા કામ હતું એટલે અમે અહીંયા આવી ગયા છીએ બધાથી પહેલા ફેમસ સ્ટેશનરીમાં. તો ગાઈસ અહીંયાથી કામ પતાવીને અમે જઈએ છીએ, ખબર નથી મને શું કરવા જઈએ. દેવાંશુ કાંઈક પહોંચ લેવાની છે. બહુ કામ એમ કે છે. એક તો મને ભૂખ લાગી છે. શું કહો છો? રોડ ખરાબ છે ગાઈસ. હવે ટર્ન લઈ લઈએ છીએ કેમ કે દેવાંશુ કે છે રોડ ખરાબ છે. સો ગાઈસ હવે એ જો જે કંઈ કામ કરે છે અને હવે જવાનું છે નેક્સાના શોરૂમ પાસે ગાંધીધામમાં. હવે બીજી વાર હું કહીશ નહીં દેવાંશુ મને રવિવારના હાલું એ તમને શોખ તમે કીધું નથી. તમે એટલું બધું નથી કીધું અહીંયા જવાનું. ગાઈસ તો અહીંયા કને ફાટક બંધ છે હવે. ટ્રેન આવી ગયા લો મોટી. ગાઈસ તો એ જીઓજી કરી રહ્યા છે વાર્તાલાપ. સો ગાઈસ હવે અહીંયાથી કામ પતાવીને હવે અમે દેવાંશુ આપણે ક્યાં જઈએ? હે સિણાઈ તમે નાસ્તો નથી કરાવવાનો મને? અરે યાર દેવાંશુ પેટમાંથી અવાજ આવે યાર. યાર આવું કોણ કરે? સો ગાઈસ હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ભૂખ લાગી છે જોરદાર ગાઈસ. સુશીલની ગાર્લિક બ્રેડ ખાશું. મેગી ખાવી છે દેવાંશુ? જોઈએ જોઈએ દેવાંશુ કે જોઈએ. તો હવે અમે આવી ગયા છીએ ગાંધીધામમાં ગાઈસ. પહેલા પણ ગાંધીધામમાં જ હતા ને કાં દેવાંશુ? થોડુંક ગાંધીધામથી દૂર હતા. હવે આવી ગયા છીએ ગાંધીધામ. તો ગાઈસ હવે કોક લેવા અમે આવી ગયા છીએ કેમ કે સુશીલભાઈ રાખતા નથી કોક કે કાંઈ. હવે અમે આવી ગયા છીએ સુશીલની મેગી ખાવા માટે. એ મેગી ખાવી નથી ખાવી? અચ્છા એવું પાપ પડે. મેગી આવી ગઈ છે હવે અમારી. વાળ શું સરખા કરો પણ હવે કોઈ પસંદ નહીં કરે. એકવાર તો પતી ગયું. હવે પસંદ મારે કરવાની તારે કરવાની બીજું કોણ કરે? સો ગાઈસ હવે નાસ્તો કરીને અમે જઈએ છીએ શાયદ સિણઈ કાં તો ઘરે કાં તો ખબર નહીં. હવે ક્યાં જઈએ હું તમને અપડેટ આપીશ. ફિલહાલ અમે મેગી ખાઈને નીકળી ગયા છીએ. હવે અમે આવી ગયા છીએ જીઓજીના ચંપલ લેવા માટે. તો ગાઈસ હવે અમે જતા હતા સિણઈ કેમ કે જીઓજીને સિણઈમાં પણ કાંઈક કામ હતું. તો સિણઈ જઈ અને પછી રિટર્ન અમે જઈશું ઘરે. અને ફાઇનલી હવે બધા કામ ડન થઈ ગયા છે. સો હવે આ લાસ્ટ કામ બાકી છે અને પછી અમે જઈશું ઘરે. સો ગાઈસ હવે આપણી શેરી આવી ગઈ છે એટલે ઘરે પહોંચવા આવ્યા છીએ આપણે અને સિણઈનું કામ પણ થઈ ગયું છે.